નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ એમાં યુનિટ 7 કચ્છ એન્ડ દિવ્યાની એની શોર્ટ નોટ નંબર 1 અસુર્સ એટેમ્પ્ટ્સ ટુ કિલ કચ્છ વિશે વાત કરવાના છીએ. શોર્ટ નોટ 1 અસુર્સ એટેમ્પ્ટ્સ ટુ કિલ કચ્છ એટલે કે કચ્છને મારવાના અસુરોના પ્રયત્નો. કચ્છ વેન્ટ ટુ શુક્રાચાર્યઝ હર્મિટેજ ટુ લર્ન સંજીવની વિદ્યા એટલે કે કચ્છ સંજીવની વિદ્યા શીખવા માટે શુક્રાચાર્યના આશ્રમમાં ગયો. વેન અસુર્સ ફાઉન્ડ આઉટ હિઝ ઇન્ટેન્શન દે ડિસાઇડેડ ટુ કિલ કચ્છ એટલે કે જ્યારે અસુરોને આ કચ્છના ઈરાદા વિશે જાણ થાય છે ત્યારે તેઓ તેને મારી નાખવાનો નિર્ણય કરે છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ વેન કચ્છ વેન્ટ ટુ ગ્રીઝ ધ કાઉસ અસુર્સ કિલ્ડ હિમ એટલે કે જ્યારે સૌ પ્રથમ કચ્છ ગાયો ચરાવવા જાય છે ત્યારે અસુરો તેને મારી નાખે છે. They cut his body into pieces and fed the pieces to wolves and jackals એટલે કે તેઓએ તેના શરીરના કટકા કરી એ કટકા વરુ અને શિયાળોને ખવડાવી દીધા. ફોર ધ સેકન્ડ ટાઈમ વેન કચ્છ વેન્ટ ટુ કલેક્ટ ફ્લાવર્સ અસુર્સ કિલ્ડ હિમ અને બીજી વખત જ્યારે કચ્છ ફૂલ વીણવા જાય છે ત્યારે અસુરો તેને મારી નાખે છે. They ground his body into paste and mixed it with the ocean તેઓ તેના શરીરની પેસ્ટ બનાવે છે અને મહાસાગરના પાણીમાં મિશ્ર કરી નાખે છે. ફોર ધ થર્ડ ટાઈમ વેન કચ્છ વેન્ટ ટુ ગેધર ફાયરવુડ અસુર્સ કિલ્ડ હિમ એટલે કે ત્રીજી વાર જ્યારે કચ્છ પવિત્ર લાકડા એકઠા કરવા જાય છે અને એ વખતે અસુરો તેને મારી નાખે છે. દે બર્ન્ટ હિઝ બોડી એન્ડ કલેક્ટેડ ધ એશિસ ત્રીજી વાર એના શરીરને તેઓ બાળી નાખે અને રાખ એકઠી કરે છે. દે મિક્સ્ડ ધ એશિસ ઇન્ટુ ધ ડિવાઇન વાઇન અને તેઓ તે રાખને સોમરસમાં ભેળવી નાખે છે. શુક્રાચાર્ય ડ્રેન્ક ધ ડિવાઇન વાઇન અને શુક્રાચાર્ય તે સોમરસ પી જાય છે. થસ અસુર એટેમ્પ્ટેડ 3 times ટુ કિલ કચ્છ બટ દે ફેલેડ અને આ રીતે અસુરોને કચ્છને મારવા માટે 3 વખત પ્રયત્નો કર્યા પણ તેઓ નિષ્ફળ રહ્યા. બીકોઝ એવરી ટાઈમ શુક્રાચાર્ય રિવાઇવ્ડ એ કચ્છ ઓન દિવ્યાનીઝ રિક્વેસ્ટ કારણ કે દરેક વખતે દિવ્યાનીની વિનંતીને ધ્યાનમાં લઈ અને શુક્રાચાર્યએ કચ્છને સજીવન કર્યો. અહીંયા મિત્રો આપણે શોર્ટ નોટ 1 પૂરી કરીએ છીએ. શોર્ટ નોટ 2 દિવ્યાની સાથે ફરીવાર મળીશું. ટિલ ધેર ટેક કેર એન્ડ બાય બાય.